વિસાવદરની ચૂંટણી જાહેર થઈ ત્યારથી ગોપાલ ઇટાલિયા સતત ચર્ચામાં છે અને ગોપાલ ઇટાલિયા ચૂંટણી પણ જીતી ગયા અને ધારાસભ્ય પણ બની ગયા. ત્યારે ફરી હવે તેઓ તેમના અલગ અલગ અવતારને લઈને ચર્ચામાં આવ્યા છે. ગોપાલ ઇટાલિયાનું આવું કરવા પાછળના સમીકરણો બાબતે ચર્ચા કરીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગોપાલ ઇટાલિયા સતત ક્યારેક અધિકારીઓ સાથે બબાલ કરતા તો ક્યારેક કોઈને કોઈ બાબતે ભાજપ પર આકરા પ્રહાર કરતા જોવા મળે છે. પરંતુ હાલ ગોપાલ ઇટાલિયા ક્યારેક ગોવાળિયા બની તો ક્યારેક મટકી ફોડતા જોવા મળી રહ્યા છે. ત્યારે ગોપાલ ઇટાલિયાનું આવું કેમ કરી રહ્યા છે અને ગુજરાતમાં 2 પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, કડી અને વિસાવદર. પરંતુ વિસાવદરની ચૂંટણી સતત ચર્ચાનો વિષય રહી. પરંતુ વાત એવી છે કે ગોપાલ ઇટાલિયા પાસે ઘણો નાનો ટર્મ છે, એટલે કે 2027ની ચૂંટણીને હવે માત્ર 2 વર્ષ જ બાકી છે. અને એટલે મેં એમ વિચાર્યું કે ભાઈ, ધારાસભ્ય તરીકે આટલી નાની ઉંમરમાં મને વિશાળ પ્લેટફોર્મ ઉપર બોલવાની, ઉભા રહેવાની તક મળી, તો એ મારા કારણે નહીં, ઈશ્વરે મને કંઈક નિમિત્ત બનાવ્યો છે, એટલા માટે મને આ તક મળી છે. તો ઈશ્વર પ્રત્યે આપણો ભાવ વ્યક્ત કરવા, ઈશ્વર પ્રત્યે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે કે હે પ્રભુ, તમે અમને લાયક સમજ્યા, તમે અમને એવા લાયક સમજ્યા કે તમે મને નિમિત્ત બનાવ્યો, એ ભાવ વ્યક્ત કરવા માટે મને એક આ પ્રસંગ યાદ આવ્યો કે ચાલો આપણે ભગવાનનો જન્મોત્સવ ઉજવીએ. એ બાને ભગવાન પ્રત્યે આપણે આપણી ભાવના વ્યક્ત કરીએ કે ભગવાને આપણને નિમિત્ત બનાવ્યા. અને કોઈ પણ સારું કામ હોય એ ભગવાન ધારે તો જ આપણે હાથે કરાવે, નહીં તો દુનિયામાં ઘણા સારા કામ છે એમાં આપણે ક્યાંય હોતા જ નથી. પણ જે નાનામાં નાના સારા કામનો ભાગીદાર ભગવાન આપણને બનાવે, તો એનો અર્થ એવો થયો કે ઈશ્વરને આપણી ઉપર ભરોસો છે કે આ માણસ કંઈક કરે એમ છે. એટલે નાનામાં નાનું સારું કામ જો ભગવાન આપણા હાથે કરાવે, આપણને એમાં નિમિત્ત બનાવે, આપણને માધ્યમ બનાવે, તો એ આપણું સૌભાગ્ય છે. મને તો બહુ મોટા કામનો માધ્યમ બનાવ્યો છે, તો હું તો ભગવાનનો કેટલો બધો આભાર માનું એટલો ઓછો છું. આજે આપણને આ સરસ મજાના મહારાષ્ટ્રના કાર્યક્રમથી મળવાનું આયોજન થયું. આમ તો ઘણા દિવસથી ગોઠવાતું, પણ વરસાદ શરૂઆતમાં જ વધારે આવી ગયો, એટલે જે માણો કે આજુબાજુના ગામમાંથી આવવાની જેમની ગણતરી હોય એ નીકળી શકે નહીં. પણ કંઈ વાંધો નહીં, ઈશ્વર મહાન છે, ઈશ્વરે જે કર્યું હશે એ સારા માટે કર્યું હશે. પણ આપણે જ્યારે ભગવાનના પ્લેટફોર્મ પર ભેગા થયા છે, ત્યારે આપણે એક વાતને બધા યાદ રાખવી પડશે કે ઈશ્વર એટલે શું? આપણે રામ કહીએ, આપણે કૃષ્ણ કહીએ, આપણે હનુમાનજી બાપા કહીએ, આપણે કોઈ માતાજીનું નામ લઈએ, આપણે કોઈ દેવતાનું નામ લઈએ, એ તો એનું સ્વરૂપ છે. પણ મૂળભૂત રીતે મારી સમજણ પ્રમાણે ઈશ્વર એટલે સત્ય, ઈશ્વર એટલે ન્યાય અને ઈશ્વર એટલે નીતિ. જ્યાં નીતિ છે ત્યાં ઈશ્વર છે, જ્યાં સત્ય છે ત્યાં ઈશ્વર છે, અને જ્યાં ન્યાય છે ત્યાં ઈશ્વર છે. જ્યાં ન્યાય, નીતિ અને સત્ય નથી ત્યાં ભગવાન નથી, ત્યાં કશું જ નથી. અને એટલે જીવનની અંદર, સમાજની અંદર ન્યાય ઘટે, નીતિ ઘટે, સત્ય ઘટે, ત્યારે સમાજમાં દુરાચાર વધે છે. અને ભગવાને જ્યારે એમ કીધું, શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક ટાંકીને મારે એક મારા મનની વાત કહેવી છે, કેમ કે એનું ઘણા બધા ખોટું અર્થઘટન કરે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એવો એક શ્લોક છે. અને એનું ગુજરાતી આપણને બધાને એમ સમજાવવામાં આવ્યું છે કે જ્યારે જ્યારે ધર્મને હાનિ થશે, અધર્મ હાવી થઈ જશે, ત્યારે ભગવાનનો અવતાર થશે, ભગવાન આવશે અને દુનિયાની અંદર ધર્મનું સ્થાપન કરશે. પણ આપણે એમ સમજીએ કે એ શ્લોક જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર એ જમાનામાં બોલાયો, આજથી હજારો વર્ષો પહેલા, ત્યારે તો દુનિયામાં કોઈ ધર્મ જ નહોતો. તો પછી બીજો ધર્મ આવે ને આ ધર્મની ઉપર હુમલો કરી દે ને ધર્મનો નાશ કરે ને ભગવાન આવે ને બધાને મારીને ભગાડી મૂકે, એવું તો કોઈ સંભાવના જ નહોતી. કેમ કે બીજો કોઈ ધર્મ જ હોવો જોઈએ ને, બીજો કોઈ ધર્મ જ દુનિયામાં નહોતો. આ તો આનો કોઈ શરૂઆત ક્યારે થઈ, આ ધર્મનો કોઈ તારીખ જ નથી. આ તો અનાદિકાળથી હાલતો આવતો ધર્મ છે. છતાંય ભગવાને એમ કેમ કીધું કે જ્યારે ધર્મને હાનિ થશે, અધર્મ આવશે, ત્યારે હું આવીશ? એનો અર્થ એવો થયો કે ભગવાન કોઈ બીજા ધર્મ વિશે નહીં કહેતા હોય, પણ ધર્મની અંદર જ જો અન્યાય વચ્ચે, અનીતિ વચ્ચે, અસત્ય વચ્ચે તો અધર્મ વધ્યો ગણાશે, તો મારે આવવું પડશે. ધર્મમાંથી, સમાજમાંથી, દેશમાંથી જે કાંઈ બધીઓ હશે એને નાશ કરવા માટે ઈશ્વરે પોતે આવવું પડશે. અને એટલે ભગવાનના કહેવા પ્રમાણે, ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે ધર્મ એટલે ન્યાય, ધર્મ એટલે નીતિ. નીતિ ઘટશે સમાજમાં, ન્યાય ઘટશે, અન્યાય અને અત્યાચાર વધશે,
ત્યારે ઈશ્વરે આવવું પડશે. પણ ઈશ્વર કેવી રીતે આવશે? દરેક વખતે ભગવાન કૃષ્ણ બનીને જ આવશે આપણી વચ્ચે? નહીં. એવી રીતે કદાચ નહીં આવે, અથવા એવી રીતે આવે ને આપણે નોય ઓળખીએ ને કે આ ભગવાન હશે, બોલ્યા ભગવાન હશે. તો ભગવાન દરેક વખતે જ્યારે અનીતિ વધે, અન્યાય વધે, ત્યારે કેવા સ્વરૂપમાં આવે? તો કે મતિના સ્વરૂપમાં આપણા બધાની અંદર ભગવાન આવવા લાગે. હવની મતિ સુધારે, હવની અંદર ભગવાન સમજણ નાખે, હવની અંદર ભગવાન ડાપણ નાખે. દરેક માણસ ધીમે 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 પહેલા કરતા વધુ મતિવાન બને, ડાયો બને, એ વિચારવંત માણસ બને, અને જ્યાં ખોટું થતું હોય ને અવાજ ઉઠાવવાની શરૂઆત કરે. અને એવી રીતે હજારો ભગવાન સમાજની અંદર ઊભા થાય, હજારો લોકોનો આત્મા જાગે, હજારો લોકોના મનની અંદર રામ આવે, અન્યાય અત્યાચાર ચલાવી લેતા બંધ થાય, અને એવી રીતે ધર્મનું સ્થાપન થાય. આ વાત મારે તમને એટલા માટે કરવી છે કેમ કે કૃષ્ણના પ્લેટફોર્મ ઉપર ઊભા હોય અને અન્યાયની વાત ન કરીએ તો કઈ મીઠી મીઠી વાત થઈ ગઈ, ગળી ગળી વાત થઈ ગઈ. અને ગળી ગળી વાતથી સમાજનું ક્યારે સારું થવાનું હોત તો ભગવાન પોતે જ ગળી ગળી વાત કરી નાખ્યો, યુદ્ધ ન કરવું પડે. એટલે આજ સમાજની અંદર અનેક પ્રકારના અત્યાચારો, અન્યાય, દૂષણ, અનેક તકલીફો સમાજ વેઠી રહ્યો છે, સહન કરી રહ્યો છે, અથવા તો જીરવી રહ્યો. હજારો માણસો છે એક યા બીજા પ્રકારના અન્યાય અત્યાચારને જોઈ રહ્યા છે, સહન કરી રહ્યા છે. એમનું સાંભળવા વાળું કોઈ નથી, એમની વાતને સમજવા વાળું કોઈ નથી, એમની વાતને ક્યાંક પહોંચાડવા વાળો માણસ કોઈ નથી. અને એટલા માટે હજારો માણસો જે છે એક લાચારીભર્યું જીવન જીવવા મજબૂર થયા છે. કૃષ્ણની આપણે પૂજા કરવા ભેગા થયા હોય ત્યારે આપણે સંકલ્પ લેવો જરૂરી બને છે કે આપણે પણ કૃષ્ણની જેમ, કૃષ્ણએ આપેલો સિદ્ધાંત છે કે ન્યાય માટે, નીતિ માટે અને સત્ય માટે અવાજ ઉઠાવો. એનું થોડુંક થોડુંક, ભગવાન જેટલું તો આપણાથી ન થાય, પણ અડધો ટકો જો પાલન આપણાથી થઈ જાય તો આપણે ખૂબ સારું સમાજ માટે, દેશ માટે યોગદાન આપી શકીએ. એટલે આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે મારી એટલી જ પ્રાર્થના છે કે મારામાં, આપણા સૌમાં, આપણા દેશ આખાના હજારો લોકોની અંદર ભગવાનનો વાસ થાય. ભગવાન આપણને બળ આપે, ઈશ્વર આપણને શક્તિ આપે કે આપણને જે કાંઈ મળ્યું છે, સારું તન મળ્યું, સારા વિચારો મળ્યા, સારી આવડત મળી છે, તો એ બધાયનો ઉપયોગ આપણે સમાજના ભલા માટે કરીએ. આપણા હાથમાં બળ હોય તે હાથના બળનો ઉપયોગ સમાજનું ગળું દબાવવામાં નહીં, પણ સમાજનો હાથ ઝાલવામાં કરીએ. આપણા દિમાગમાં બળ ઈશ્વરે આપ્યું હોય તે દિમાગનો ઉપયોગ ગામનું ખોટું કરવામાં નહીં, સમાજનું ખોટું કરવામાં નહીં, પણ સમાજને હિંમત આપવામાં, આશ્વાસન આપવામાં, સાથ આપવામાં કરીએ. આપણને ધનબળ આપ્યું હોય કે ઈશ્વરે જે કાંઈ આપણને આપ્યું છે એનો ઉપયોગ આપણે સમાજ માટે કરી શકીએ, એવી ભગવાન આપણને શક્તિ આપે, એવી મતિ આપે, એવી આજે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને વિશેષ મારા માટે પ્રાર્થના કે ઈશ્વર મને બહુ બળ આપે, કેમ કે મારી ઉપર હવે આશા જાજી થઈ ગઈ છે, તો મારે થોડુંક ભીંગ વાળું કામ થઈ ગયું છે. ભગવાન આજે અવતરણ કરશે, આવે છે, તો આપણે એમને પ્રાર્થના કરીએ કે મારું નામ એક ગોપાલ છે, તમારી ઉપર થોડીક વધારે રહેમ રાખે તો અમારે થોડુંક લાંબુ હાલે. એટલે હવનો ખૂબ ખૂબ આભાર. આજે આ કાર્યક્રમની શોભા વધારવા માટે દૂર દૂરથી પધારેલા અમારા માનનીય આગેવાન રાજુભાઈ કરપડા, આખા ગુજરાતમાં ખૂબ લોકો એમના ચાહક છે. અને ચાહક એટલા માટે નથી કે સારું ભાષણ કરે, ચાહક એટલા માટે છે કે હારામાં હારું લડાઈ લડે છે.